જય ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ તમે ઘરે બધા જ મજામાં હશો. આજના ઓનલાઈન લેક્ચરની શરૂઆત કરતા પહેલા આપણે પ્રીવિયસ લેક્ચરમાં એક સરસ મજાનો ટોપિક સમજ્યા હતા. તો કયો સમજ્યા હતા? ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. કયો સમજ્યા હતા? ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ. તો સાદો વર્તમાન કાળ એટલે શું? કે રોજિંદા જીવનમાં આપણે જે ક્રિયાઓ કરતા હોય, ટેવવશ ક્રિયાઓ કરતા હોય કે વારંવાર થતી ક્રિયાઓનો સમાવેશ કેમાં થાય છે? તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં થાય છે. ત્યાર પછી મેં તમને સમજાવ્યું હતું તો ક્રિયાપદ કોને કહેવાય? કે ક્રિયા દર્શાવતો શબ્દ હોય એને ક્રિયાપદ કહેવાય છે, જેમાં બધા જ પ્રોનાઉન એટલે કે સર્વનામ આઈ, વી, યુ, ધે સાથે મૂળ રૂપ આવે છે ક્રિયાપદનું. જ્યારે થર્ડ પર્સન સિંગ્યુલર એટલે કે હી, શી, ઇટનો આપણે યુઝ કરીએ છીએ ત્યારે શું યુઝ કરશું? ક્રિયાપદના છેડે એસ કે ઈએસ લાગે છે. જેના અમુક આપણે નિયમો સમજ્યા હતા કે ડબલ એસ હોય, CH હોય, એક્સ હોય તો એની પાછળ શું લાગે છે? ઈએસ પ્રત્યે લાગે છે. જ્યારે વ્યંજન પ્લસ આપ્યું હોય વાય તો શું થાય છે? વાય નીકળી જાય છે, એની જગ્યાએ શું લાગી જાય છે? IES. જેમ કે ફ્લાય છે તો શું થઈ જાય છે? ફ્લાઇઝ થઈ જાય છે. અને સ્વર પ્લસ વાય હોય, સ્વર પ્લસ શું આપેલો હોય? વાય, તો માત્ર ને માત્ર શું લાગે છે? એમાં એસ લાગે છે. ત્યાર પછી આપણે સહાયકારક ક્રિયાપદ તરીકે ડુ અને ડઝ જોયા હતા. શું કામ સહાયકારક ક્રિયાપદની જરૂર પડે છે આપણે ડુ અને ડઝ? કારણ કે નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ કરવા માટે આપણે ડુ અને ડઝની રિક્વાયરમેન્ટ રહે છે. તો ડુ કોની સાથે આવે છે? તો કે આઈ સાથે ડુ, વી સાથે ડુ, યુ સાથે ડુ, હી, શી, ઇટ સાથે ડઝ અને ધે સાથે ડુ. ડઝ અને એસ કે ઈએસ વાળું ક્રિયાપદને બે ભેગા કરશું નહીં. આજે આપણે WH ક્વેશ્ચન સમજવાના છે. તો WH ક્વેશ્ચન સમજતા પહેલા હું તમને એની વાક્ય રચના સમજાવું છું. તો WH ક્વેશ્ચન પ્લસ તમારે આવશે ડુ અથવા તો ડઝ. શું આવશે? ડુ અથવા તો ડઝ. અહીંયા હું સહાયકારક ક્રિયાપદ લખું છું. શું લખું છું? સહાયકારક ક્રિયાપદ. વિદ્યાર્થી મિત્રો, આ વર્તમાન કાળ છે એટલે ડુ ડઝ આવે. ભૂતકાળ હોય તો ડીડ આવશે અને ભવિષ્યકાળ હોય તો શેલ વિલ આવે છે. તો WH ક્વેશ્ચન પ્લસ સહાયકારક ક્રિયાપદ પ્લસ કર્તા. કર્તા એટલે શું થશે? સબ્જેક્ટ પ્લસ અન્ય શબ્દ. તમારે માત્ર એટલું યાદ રાખવાનું છે WH ક્વેશ્ચનમાં શું થશે? WH ક્વેશ્ચન પ્લસ સહાયકારક ક્રિયાપદ પ્લસ કર્તા પ્લસ અન્ય શબ્દ. સહાયકારક ક્રિયાપદમાં વર્તમાન કાળ છે એટલા માટે કોનો યુઝ કરશું આપણે? ડુ અને ડઝનો. હવે WH ક્વેશ્ચનમાં એક ક્વેશ્ચન એટલે કે વુની વાક્ય રચના ચેન્જ થાય છે. વુમાં ડાયરેક્ટ આપણે કરતા જ મૂકવાનો હોવાથી આ વાક્ય રચના વુમાં લાગુ પડશે નહીં. વુમાં શું થશે? વુ રીડ્સ બુક. તો વુની જગ્યાએ ડાયરેક્ટ કર્તાનું નામ જ મૂકવાનું થશે. આમાં ઓલરેડી ત્યારે વુની અંદર કરતા જ પૂછવામાં આવ્યું હોય છે. જ્યારે આમાં WH ક્વેશ્ચન એટલે કે વોટ, વેર, વેન, વિચ વગેરે જે આવશે પ્લસ સહાયકારક ક્રિયાપદ. વર્તમાન કાળ છે એટલે શું લીધું મેં? ડુ ડઝ પ્લસ કર્તા પ્લસ અન્ય શબ્દ. એક વાક્ય જોયું. વોટ ડુ યુ રાઈટ. આ એક ક્રિયાપદ પણ લખી શકો અન્ય શબ્દમાં ક્રિયાપદ. વોટ ડુ યુ રાઈટ? તમે શું લખો છો? ક્વેશ્ચન કરો. વેર, બીજું જોઈએ વેર ડઝ હી લીવ. હવે તમને એમ થશે કે મેડમ અહીંયા લીવ શું કામ લીધું? લીવ એટલે રહેવું, ક્રિયાપદ છે. ડઝ આવ્યો છે, આ ત્રીજો પુરુષ એક વચન છે એટલે મેં શું લીધું? ડઝ. એટલા માટે હવે ક્રિયાપદના છેડે એસ કે ઈએસ લાગશે નહીં. એટલે કે ટૂંકમાં ડઝ આવે ત્યારે ક્રિયાપદનું કેવું રૂપ લેવાનું થશે? મૂળ રૂપ. વેર ડઝ હી લીવ? તે ક્યાં રહે છે? આગળ વધુ એક્ઝામ્પલ જોઈએ પેજ નંબર 25 ઉપર. સાદા વર્તમાન કાળના પ્રશ્નો. વુ રીડ્સ અ બુક? પુસ્તક કોણ વાંચે છે? તો ડાયરેક્ટ તમને શું પૂછ્યું છે? કોણ વાંચે છે એટલે કે સબ્જેક્ટ.
તો અતુલ રીડ્સ અ બુક. અતુલ પુસ્તક વાંચે છે. હવે કોણ વાંચે છે તે એક વચનમાં પણ હોઈ શકે અને બહુવચનમાં પણ હોઈ શકે, એટલા માટે બે લખ્યું છે. તો ચિલ્ડ્રન રીડ અ બુક, કે બાળકો પુસ્તક વાંચે છે. જો અતુલ છે તો રીડનું શું થશે? રીડ્સ. અતુલ છે તો ક્રિયાપદમાં શું લાગે છે? રીડમાં રીડ્સ થાય છે. જ્યારે ચિલ્ડ્રન છે બહુવચન છે એટલે શું થાય છે? રીડ જ રહે છે. બોલ્ડ અક્ષરે લખેલું છે, ધ્યાન રાખજો. સેકન્ડ જોઈએ, વોટ ડઝ અતુલ ઈટ? વોટ ડઝ અતુલ ઈટ? અતુલ શું ખાય છે? તો અતુલ ઇટ્સ અ બનાના. જો ડઝ આવ્યું તો અતુલ પછી શું મૂક્યું છે? ઈટ જ મૂક્યું છે, ક્રિયાપદનું મૂળ રૂપ. હવે આન્સર શું લખું છું? અતુલ ઇટ્સ. તો એ ડઝ નીકળી જાય છે અને ઈટનું શું થઈ જાય છે? ઇટ્સ થઈ જાય છે. ટૂંકમાં કહેવાનો મિનિંગ એટલો છે કે ડઝ અને એસ કે ઈએસ વાળું ક્રિયાપદનું રૂપ ભેગું કરવાનું નથી. WH ક્વેશ્ચનમાં ડઝ આવશે તો ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. જ્યારે આનો આન્સર હું લખું, છું વેર ડઝ હી લીવ, તેઓ ક્યાં રહે છે? તો હી લીવ્સ. અહીંયા શું આવી જશે? લીવ્સ થઈ જશે. આ લીવનું શું થઈ જશે? લીવ્સ. કારણ કે ત્રીજો પુરુષ એક વચન, ક્રિયાપદના છેડે શું લાગી છે? એસ કે એસ. હી લીવ્સ ઇન રાજકોટ. ક્લિયર સ્ટુડન્ટ્સ? હી લીવ્સ ઇન રાજકોટ. એવો જ વોટથી બીજો ક્વેશ્ચન પૂછ્યો છે, પણ કોનો યુઝ કર્યો છે? તો કે ડુ નો. વોટ ડુ ધે સિંગ? તેઓ શું ગાય છે? તો ધે સિંગ અ સોંગ. તેઓ ગીત ગાય છે. નેક્સ્ટ જોઈએ, વિચ ગેમ ડુ ધે લાઈક? તેઓ કઈ રમત રમે છે? તો ધે પ્લે ચેસ. તેઓ ચેસ રમે છે. તો વિચ, ડુ અને પ્લે. પછી વિચ કાર ડઝ સી લાઈક? તેને કઈ ગાડી ગમે છે? જો ડઝ આપ્યું છે એટલે ક્રિયાપદનું કેવું રૂપ જ આપ્યું છે? મૂળ રૂપ જ. તેને કઈ ગાડી ગમે છે? તો સી લાઇક્સ. જો ડઝ હતું પ્રશ્નાર્થમાં, વિચથી ક્વેશ્ચન પૂછ્યો તેમાં ડઝ હતું. હવે એનો હું જવાબ આપું છું શી, તો એ સી શેમાં આવે છે? થર્ડ પર્સન સિંગ્યુલર, એટલે કે ત્રીજા પુરુષ એક વચનની અંદર આવે છે. એટલા માટે શું આવશે? ઈ શી લાઇક્સ ધ રેડ કાર. તેને લાલ ગાડી ગમે છે. વેન ડઝ અમર પ્લે? અમર ક્યારે રમે છે? તો અમર પ્લેઝ ઇન ધી ઇવનિંગ. જો અમર પ્લેઝ, પ્લે ઉપર પ્લે હતો, શું થઈ ગયું? પ્લેસ. કે અમર સાંજે રમે છે. નેક્સ્ટ જોઈએ, વેન ડુ વી સ્ટડી? આપણે ક્યારે અભ્યાસ કરીએ છીએ? તો શું આપ્યું છે આન્સર? વી સ્ટડી ઇન ધ આફ્ટરનૂન. આપણે બપોરે અભ્યાસ કરીએ છીએ. નેક્સ્ટ જોઈએ, 26 નંબરના પેજ ઉપર, વેર ડઝ મિનલ ગો? મિનલ ક્યાં જાય છે? એ જો વેર ડઝ હી લીવ, બરાબર. જે ગો છે એ શું છે? ક્રિયાપદ છે. મિનલ ક્યાં જાય છે? તો મિનલ ગોઝ ટુ સ્કૂલ. મિનલ શાળાએ જાય છે. વેર ડુ ધ ગર્લ્સ સ્કીપ? છોકરીઓ ક્યાં દોયડા કૂદે છે? ધ ગર્લ્સ સ્કીપ ઇન ધ ગાર્ડન. છોકરીઓ બગીચામાં દોરડા કૂદે છે. આ કાળમાં તમારે માત્ર એટલું યાદ રાખવાનું છે, માત્ર વોટ જ્યારે આઈ, વી, યુ, ધે હોય તો શું આવશે? ડુ આવશે. હી, શી, ઇટમાં ડઝ આવશે. આના જોડે જ્યારે આઈ, વી, યુ, ધે હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ આવે. જ્યારે હી, શી, ઇટ હોય તો ક્રિયાપદના છેડે શું લાગે છે? એસ કે ઈએસ. અને ડઝ લીધું હોય ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ લેવાનું છે. આ ત્રણ વસ્તુ યાદ રાખવાની છે મેન, બીજું કંઈ જ નથી. હાઉ મેની ક્વેશ્ચન પૂછ્યું છે. હાઉ મેની હોર્ન્સ ડઝ ધ કાઉ હેવ? ગાયને કેટલા શિંગડા હોય છે? તો ધ કાઉ હેઝ 2 હોર્ન્સ. ગાયને 2 શિંગડા હોય છે. હાઉ મચ મિલ્ક ડુ ધે ડ્રિંક? તેઓ કેટલું દૂધ પીવે છે? ધે ડ્રિંક અ લોટ ઓફ મિલ્ક. તેઓ ઘણું દૂધ પીવે છે. ટેબલમાં આપ્યું છે કે સાદા વર્તમાન કાળમાં વુથી શરૂ થતા પ્રશ્ન સિવાય બધા જ પ્રશ્નોમાં ડુ અને ડઝ સાથે ક્રિયાપદનું કેવું રૂપ મૂક્યું છે? તો કે મૂળ રૂપ મૂક્યું છે. ક્રિયાપદનું કેવું રૂપ મૂક્યું છે? તો કે મૂળ રૂપ. અને ઉત્તરમાં જો પુરુષ અને વચન પ્રમાણે શું થાય છે? ક્રિયાપદ ચેન્જ થાય છે. હવે આ ક્વેશ્ચનમાં હું લખું વોટ ડુ યુ, તો આઈ રાઈટ. તો વચન બદલું, અહીંયા આઈ છે ને અહીંયા હી છે. એના મુજબ હું શું કરું છું? એના ક્રિયાપદમાં પણ ફેરફાર કરું છું.
જેમ કે ડઝ હોય તો ઇટનું ઇટ્સ ઉત્તરમાં, જ્યારે ડુ હોય તો સિંગનું સિંગ. ક્લિયર સ્ટુડન્ટ? અને ડઝ છે તો અહીંયા શું થઈ જશે? લીવનું લીવ્સ. જ્યારે રાઇટ છે તો અહીંયા શું રહેશે? રાઇટ જ રહેશે. ઓકે સ્ટુડન્ટ, કોઈને પણ કંઈ ક્વેરી હોય તો વિડીયોની કોમેન્ટમાં મને જણાવી શકો છો. નાવ આપણે એક્સરસાઇઝ જોઈએ. એમાં ક્વેશ્ચન નંબર 1 બધા વિદ્યાર્થી મિત્રોએ સાથે સાથે લખતું જવાનું છે. તો ક્વેશ્ચન નંબર 1 સમજીએ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે તેની ઇન્સ્ટ્રક્શન વાંચી લઈએ કે કૌંસમાં આપેલા ક્રિયાપદોના સાદા વર્તમાન કાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. હવે શું કીધું છે કે બ્રેકેટમાં જે વર્ડ આપ્યો છે તેની મદદથી શું કરવાનું છે? ખાલી જગ્યાના જવાબ પૂરવાના છે. તો ફર્સ્ટ જોઈએ, ધ બોયઝ બ્લેન્ક ક્રિકેટ. ધ બોયઝ બ્લેન્ક ક્રિકેટ, બ્રેકેટમાં આપ્યું છે પ્લે. તો કયો રૂલ્સ લાગુ પડશે આમાં? જો ક્રિયાપદનું એક વચન હોય, થર્ડ પર્સન એક વચન હોય કે હી શી ઇટ હોય તો જ ક્રિયાપદના છેડે એસ કી એસ આવે, બાકી તો ક્રિયાપદનું મૂળ રૂપ લેવાનું. ધ બોયઝ છે, જો એક ખાલી બોયની વાત નથી થતી, ઝાઝા બધા છોકરાની વાત થાય છે એટલે એ બહુવચનમાં આવશે. એટલા માટે આન્સરમાં ક્રિયાપદનું કેવું રૂપ આવશે? તો કે મૂળ રૂપ. તો જવાબ શું આવશે? પ્લેનું પ્લે, કે છોકરાઓ ક્રિકેટ રમે છે. તો બોયઝ પ્લે ક્રિકેટ. તો પેલી બ્લેન્કમાં આન્સર શું થશે? પ્લે. ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે. આઈ બ્લેન્ક ઇંગ્લિશ, બ્રેકેટમાં છે લર્ન. લર્ન એટલે શીખવું. તો તમને ખ્યાલ જ છે હી શી ઇટ હોત તો જ લર્નનું શું થાત? લર્ન્સ થાત. પણ અહીં તો આઈ આપ્યું છે તો આઈ સાથે તો ક્રિયાપદનું કેવું રૂપ આવે છે? તો કે મૂળ રૂપ. તો લર્નનું શું થશે? લર્ન. આઈ લર્ન ઇંગ્લિશ. ઓકે સ્ટુડન્ટ, સાથે લખતા જાજો. સેકન્ડ બ્લેન્કમાં આન્સર શું આવશે? લર્ન. LEARN ક્રિયાપદનું મૂળ રૂપ. થર્ડ જોઈએ, આનંદ બ્લેન્ક ટુ સ્કૂલ. આનંદ બ્લેન્ક ટુ સ્કૂલ, બ્રેકેટમાં છે ગો. હવે આનંદ છે કોઈ છોકરાનું નામ છે? તો કે હા મેડમ. છોકરાનું નામ છે તો એ શેમાં આવે છે? તો કે હી શી ઇટમાં આવે છે. તો હી શી ઇટ માટે નિયમ શું છે? ક્રિયાપદના છેડે શું લાગે છે? એસ કે ES. અહીંયા ગો છે તો ગો વાળા આપણે જોયું તો પાછળ ઓ હોય તો શું લાગે? ES પ્રત્યે લાગે. તો ત્રીજી બ્લેન્કમાં આન્સર શું આવશે? ગોઝ. શું આન્સર આવશે? ગોઝ. આનંદ ગોઝ ટુ સ્કૂલ. આનંદ સ્કૂલે જાય છે. નેક્સ્ટ જોઈએ, અમિત એન્ડ નેહા બ્લેન્ક હોમ. હવે જો તમને એમ થશે કે મેડમ આ બે નામ આવ્યા, હવે હી અને શી છે પણ એક કરતાં વધુ નામ થયા? તો કે હા. તો વધુ નામ છે એક વચનમાં આવે કે બહુવચનમાં આવે? તો કે બહુવચનમાં આવે. તો બહુવચનમાં આપણે તો ક્રિયાપદનું કેવું રૂપ લેવાનું છે? તો કે મૂળ રૂપ લેવાનું છે. તો કમનું શું રહેશે? કમ જ. કમનું શું રહેશે? કમ. તો ચોથી બ્લેન્કમાં આન્સર શું આવશે? કમ. અમિત એન્ડ નેહા કમ હોમ. અમિત અને નેહા ઘરે આવ્યા. કમનું શું રહેશે? કમ. સાથે લખતા જાજો. નેક્સ્ટ જોઈએ, યુ બ્લેન્ક અ સોંગ. યુ બ્લેન્ક અ સોંગ, બ્રેકેટમાં સિંગ આપ્યું છે. તો તમને તો ખ્યાલ જ છે IVU તે સાથે ક્રિયાપદનું કેવું રૂપ લેવાનું છે? તો કે મૂળ રૂપ. તો સિંગનું તો શું રહેશે? ઓલરેડી મૂળ રૂપ જ છે સિંગ. તો પાંચમા બ્લેન્કમાં આન્સર આવશે સિંગ. તે ગીત અથવા તો તું ગીત ગાય છે. યુ સિંગ અ સોંગ, તું ગીત ગાય છે. થર્ડ જોઈએ, નેક્સ્ટ જોઈએ 6 નંબરની, વી બ્લેન્ક કાઇટ્સ. અમે બ્રેકેટમાં છે ફ્લાય. ફ્લાય એટલે ઉડાડવું. અમે પતંગ ઉડાડીએ છીએ. તો આ પાછો રૂલ્સ આવ્યો IVU તે સાથે ક્રિયાપદનું કેવું રૂપ લેવાનું છે? તો કે મૂળ રૂપ. તો ફ્લાયનો શું રહેશે? ફ્લાય જ થશે, કારણ કે ક્રિયાપદનું ઓલરેડી કેવું રૂપ છે? મૂળ રૂપ છે. નેક્સ્ટ જોઈએ, અ બર્ડ બ્લેન્ક ઇન ધ સ્કાય. હવે અ બર્ડ કીધું છે તો અ બર્ડ એટલે એક વચન થશે? તો કે હા. અને હી શી ઇટ એટલે ઇટમાં આવશે? તો કે હા. તો હી શી ઇટ હોય તો ક્રિયાપદના છેડે શું લાગે? SKES. હવે એમ ફ્લાય આપ્યું છે એટલે કે વ્યંજન પ્લસ વાય આપ્યું છે એટલે વાય નીકળી જાય અને IES પ્રત્યે લાગે. તો અ બર્ડ ફ્લાઇઝ ઇન ધી સ્કાય. શું કામ ફ્લાઇઝ આવ્યું? અ બર્ડ છે એટલે પક્ષી છે અને એ પાછું કેવું છે? એક જ છે.
એટલા માટે ત્રીજો પુરુષ એકવચન થયું. ત્રીજો પુરુષ એકવચનમાં ક્રિયાપદના છેડે શું લાગે છે? એસ કે ઈએસ. તો ફ્લાયનું શું થઈ જશે? ફ્લાઇઝ, કે પક્ષી આકાશમાં ઉડે છે. નેક્સ્ટ જોઈએ, ધ કાવ બ્લેન્ક ગ્રાસ. ગ્રાસ એટલે ઘાસ. ગાય બ્રેકેટમાં ઈટ આપ્યું છે. શું આપ્યું છે? તો કે ઈટ. ગાય છે એ ઘાસ ખાય છે. ધ કાવ, એક જ કાવની વાત આપી છે. જો જાજી બધી હોત તો શું થાય? કાઉસ થાત, પણ અહીંયા એક જ કાવ છે. તો એક જ કાવ હોય તો એ શેમાં આવશે? ઈટમાં આવશે. તો ઈટ છે શું છે? થર્ડ પર્સન સિંગ્યુલર, એટલે કે ત્રીજો પુરુષ એકવચન છે. તો વળી પાછા ક્રિયાપદના છેડે શું લાગશે? એસ કે ઈએસ. અહીંયા ઈટ છે તો અહીંયા શું થઈ જશે? ઇટ્સ. તો બે વાર સ્વર આપ્યું છે અને પ્લસ વ્યંજન આપ્યું છે, એટલે માત્ર ક્રિયાપદના છેડે શું લાગે? એસ લાગે. ધ કાવ ઇટ્સ ગ્રાસ. ગાય ઘાસ ખાય છે. નેક્સ્ટ જોઈએ, મધર બ્લેન્ક ફૂડ. બ્રેકેટમાં છે કુક. કુક એટલે રાંધવું. હવે મધર છે એક જ માતાની વાત કરી છે. જો જાજી બધી હોત તો શેમાં થાત? મધર્સ થાત. તો એક જ માતાની વાત કરી છે, એટલે કે એક જ મધરની વાત કરી છે, એટલે એ કેમ આવે? હી શી ઈટમાં. શીની અંદર આવે. મમ્મી છે આપણે, એને આપણે કેમાં લઈએ? શીમાં લઈએ ને. તો શી છે તો ક્રિયાપદના છેડે શું લાગશે? એસ કે ઈએસ. તો કુકનું શું થશે? કુક્સ. શું આન્સર આવશે? કુક્સ. ધ મધર કુક્સ ફૂડ. માતા રસોઈ બનાવે છે, કે માતા રાંધવાનું બનાવે છે. નેક્સ્ટ જોઈએ, ધ ટીચર બ્લેન્ક અસ. ટીચ એટલે શીખવવું. વળી પાછું ધ ટીચર. તો તમને ખ્યાલ જ છે કે ટીચર છે પ્રોફેશન છે. હિમાય આવે અને શીમાય આવે. અહીંયા માત્ર એક જ શિક્ષકની વાત થાય છે. તો એ કેમાં આવશે? શિક્ષક છે એ થર્ડ પર્સન સિંગ્યુલર, એટલે કે ત્રીજો પુરુષ એકવચનમાં આવે છે. તો ટીચનું શું થઈ જશે? ટીચીસ. શું આન્સર આવશે? ટીચીસ. શું લાગશે પાછળ? ઈએસ પ્રત્યે લાગશે. શું કામ? ધ ટીચર છે એ કેવું છે? થર્ડ પર્સન સિંગ્યુલર, એટલે કે ત્રીજો પુરુષ એકવચન છે. ધ સન બ્લેન્ક ઇન ધ ઈસ્ટ. ધ સન એટલે સૂર્ય. એક જ સૂર્યની વાત છે. તો સૂર્ય આઈમાં આવે તો કે ના. વીમાં આવે તો કે ના. યુમાં તો આવે તો કે ના. તો સૂર્ય કેમાં આવે? હી શી ઈટમાં. ઈટ માટે આવે. ચંદ્ર, સૂર્ય, ગ્રહો એ બધે કેમાં આવશે? ઈટમાં આવે, નાન્યતરમાં આવે. તો ઈટ હોય તો શું થાય? ક્રિયાપદના છેડે એસ કે ઈએસ લાગે. તો એ રાઇઝનું શું થશે? રાઇઝિસ. રાઇઝ એટલે ઉગવું. સૂર્ય પૂર્વમાં ઉગે છે. ગુજરાતી શું થાય? સૂર્ય પૂર્વમાં ઉગે છે. નેક્સ્ટ જોઈએ, વી બ્લેન્ક ઇન જામનગર. વી બ્લેન્ક ઇન જામનગર. તો વી સાથે તો ક્રિયાપદનું કેવું રૂપ લેવાનું છે? મૂળ રૂપ. તો મૂળ રૂપ બ્રેકેટમાં શું આપ્યું છે? લીવ. તો લીવ એટલે રહેવું. અમે જામનગરમાં રહીએ છીએ. તો વી સાથે તો શું આવશે? ક્રિયાપદનું મૂળ રૂપ. તો લીવનું લીવ જ રહેશે. વી લીવ ઇન જામનગર. 13 જોઈએ, આઈ બ્લેન્ક અ બેગ. બ્રેકેટમાં છે હેવ. તો આઈ હેવ અ બેગ. સિમ્પલી થશે. આઈ સાથે તો હેવ જ આવે. મારી પાસે બેગ છે. આઈ સાથે હેવ, વી સાથે હેવ, યુ સાથે હેવ, હી શી ઈટ સાથે શું આવે? હેઝ. નેક્સ્ટ જોઈએ, જતીન બ્લેન્ક મેની ટોયઝ. હવે બ્રેકેટમાં આપ્યું છે હેવ. તો જતીન છે કેમાં આવે? હી શી ઈટમાં આવે. તો હી શી ઈટમાં હેવેઝમાં કયું આવશે? તો કે હેઝ. તો અહીંયા શું આન્સર લખશું આપણે? હેઝ. શું લખશું? હેઝ. કારણ કે જતીન છે એ છોકરાનું નામ છે. તો છોકરાનું નામ છે એટલે હી શી ઈટમાં આવે. તો હી શી ઈટમાં હેવેઝમાંથી કયું વાપરીએ છીએ આપણે? તો કે હેઝ. નેક્સ્ટ જોઈએ, ધ એલિફન્ટ બ્લેન્ક અ લોંગ ટ્રંક. તો એલિફન્ટ છે એટલે હાથી થયો. હાથી છે એ કેમાં આવે? ઈટમાં આવશે. તો ઈટ સાથે હેવ આવે કે હેઝ આવે? તો કે હેઝ. તો શું આન્સર આવશે? હેઝ. ધ એલિફન્ટ હેઝ અ લોંગ ટ્રંક. ટ્રંક એટલે શું થશે? સૂંઢ. હાથી પાસે લાંબી સૂંઢ હોય છે.
નેક્સ્ટ જોઈએ 16 એટલે કે 16મી નંબરની ખાલી જગ્યા. દર્શન બ્લેન્ક ધ બોલ. કેચ એટલે પકડવું. દર્શને દડાને પકડ્યો. તો દર્શન છે ત્રીજો પુરુષ એકવચન થશે તો કે હા. તો ક્રિયાપદના છેડે શું લાગશે? એસ કે ઈએસ. તો કેચ છે તો પાછળ શું લાગશે? ઈએસ, કારણ કે સીએચ છે એટલે. નેક્સ્ટ જોઈએ વિનય બ્લેન્ક ટોયઝ. વિનય પણ પાછું છોકરાનું નામ છે. હિશીટમાં આવે તો કે હા. તો શું થશે? ક્રિયાપદના છેડે એસ કે ઈએસ લાગે તો બાયનું શું થઈ જશે? બાયઝ. તો વિનયે રમકડા ખરીદે છે. નેક્સ્ટ જોઈએ ધ બોયઝ. તો હજુ માત્ર એક બોયઝની વાત નથી થતી, ઝાઝા બધા બોયઝની વાત થાય છે એટલા માટે બહુવચન છે. તો બહુવચન નામમાં તો હંમેશા ક્રિયાપદ કેવું આવે? મૂળરૂપ જ આવે. એટલે મૂળરૂપ એટલે શું? ક્રિયાપદ જે હોય તે જ, એમાં કાંઈ એસ કે ઈએસ કાંઈ લાગે નહીં. ધ બોયઝ બ્લેન્ક ઓન ધ બ્લેકબોર્ડ. બ્લેકેટમાં છે રાઇટ એટલે લખવું કે છોકરાઓ કાળા પાટિયા પર લખે છે. તો રાઇટનું શું થશે? અહીંયા રાઇટ જ. રાઇટનું શું થશે? રાઇટ જ. વી બ્લેન્ક અવર બુક્સ. બ્રેકેટમાં છે ઓપન. ઓપન એટલે ખોલવું. તો વી સાથે તો આપણે બધાને ખ્યાલ છે ક્રિયાપદ એટલે કે વર્બનું કેવું રૂપ આવે? ઓરિજિનલ એટલે કે મૂળ રૂપ. તો અમે લોકોએ અમારી બુક ઓપન કરી એટલે કે ખોલી. લાસ્ટ બ્લેન્ક જોઈએ ધ પ્યુન. ધ પ્યુન છે પટ્ટાવાળા. તો એક જ પટ્ટાવાળાની વાત થઈ છે તો કે હા. તો એક જ પટ્ટાવાળો હોય એ આઈમાં આવે તો કે ના. વીમાં આવે. વિચારજો અમે એના માટે સંબોધન કરી શકીએ તો કે ના. તો પ્યુનની જગ્યાએ કયું પ્રોનાઉન વાપરી શકીએ આપણે? હી શી ઈટમાં વાપરી શકીએ તો કે હા હી વાપરી શકીએ. બરાબર. તો પ્યુન છે તો થર્ડ પર્સન સિંગ્યુલર થશે એટલે કે ત્રીજો પુરુષ એકવચન થાય છે. એટલા માટે રિંગનું શું થઈ જશે? અહીંયા રિંગ્સ. શું થશે? રિંગ્સ. RINGS. ધ પ્યુન રિંગ્સ ધ બેલ. ઓકે સ્ટુડન્ટ, ક્વેશ્ચન નંબર 1 અહીંયા કમ્પ્લીટ થાય છે. જે કોઈને લખવાનું બાકી છે તે સ્ક્રીનશોટ લઈ શકો છો. ઓકે સ્ટુડન્ટ, સ્ક્રીનશોટ લેવાઈ ગયો હશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ક્વેશ્ચન નંબર 2 અને 3 સમજશું. આજના હોમવર્કમાં તમારે ક્રિયાપદનું લિસ્ટ બનાવવાનું છે. તમારે 20 ક્રિયાપદ લખવાના છે. કેટલા લખવાના છે? 20 ક્રિયાપદ. એનું ઉચ્ચાર, સ્પેલિંગ ને અર્થ બધું લખવાનું છે. ઉચ્ચાર, સ્પેલિંગ અને અર્થ. શેના? તો કે વર્બનું. એક્ઝામ્પલ આપું, જેમ કે બાય, BUY, બાય એટલે ખરીદવું. CATCH, કેચ એટલે પકડવું. EAT, ઈટ એટલે ખાવું. એટલે ક્રિયા દર્શાવતા એવા 20 શબ્દો જેનો ઉચ્ચાર, સ્પેલિંગ ને અર્થ તમારે લખવાના છે. અને પાછો એકવાર રિવાઇઝ કરી જાજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળની એક્સરસાઇઝ સમજીશું. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ. ગુડ બાય.